રામ રામ ને સીતારામ. તો જો હમણાં તો આખો દી વાર ન જડતી કાંઈ વિડીયો બનાવવાનું નહીં, ખાવાનું નહીં. મેં તો હાલો કે જરીક વાર મીઠું ને બારે કાઢીને રમાડું કીધો. તો મીઠું અમારે છે ને જરાક સે અદેખો એને આ ઢીંગલા કે આપણે નાનકે છોકરાને એક તેડીને તો એને બહુ અદેખાઈ આવે. એટલે જો પિંજરામાં નીકળી જાય ને ત્યાં મારા ખણે આવી ગયો. એ મમ્મી મને તેડ કહેશે. અને પછી ઉડીને જો સેટીવાન માથે બેસી ગયો. સેટીમાંથી પહેલાં આરીસા માથે બેઠો હોય, સેટીમાંથી આવી ગયો. અને આવી રીતના બધાને હાથ ના ફેરવા દે, મને જ ફેરવા દે. કેમ કે આમ તો ખારસ જો મીઠું ને ઢીંગલાને વાલા વાલા કરું ને એને મજા ના આવે. એ કે મને જ બોલા મારા હાથમાં આવી જશે, પછી મારા કણે જ રહેશે. બાકી બીજાને તો બટકા ભરશે, તોડી નાખે. એ કોઈને ના બોલાવે. જો મારા મોઢા કણે આવે છે. અને મને રૂપા એમ જ કે મારા આમ વાતું કર કહેશે, બોલ નહીં કહેશે. હું બોલું છું ને આમાં કેમેરામાં જોઈને તો કહેશે એમ ના કર કહેશે, મારા સામે જ બોલ કે મારા ગટામાં આણે છે. એ કે મમ્મી મારા સામે વાતું કરીને, મારા સામે વાતું કરીને. મેં તારા સામે શું વાતું કરું? મેં તું મને શીખો છો કીધું મારા કણે સીતારામ કે રાધે રાધે કેવો શીખો છો? તો કે શીખી તો ગયો છું, ભચાવ કહેવાનું ને ભૂજ જવાનું ને આપણે એમ કે ને ભચાવ હાલવા છે તો પોતે કહેશે હાલો ભચાવ એમ તો શીખે છે. તો મમ્મી ને પપ્પા હા તો બોલે. પછી સાંજના જેવો ગોટાની તૈયારી કરવાની છે. સાંજના આપણે વિયારુમાં ગોટા બનાવવાના છે. તો બધું ચોપિંગ કરે છે મુસ્કાન બેન. જુઓ બકાલો બધો ચોપ કરીને પછી આવી રીતના રાખી ચટણી કરી નાખી લીલા મરચાંની અને ખીચડી બનાવી નાખી છે. સાંજનું વિયારું છે આ બધું. લીલા મરચાંની ચટણી કરી નાખીને પછી આપણે ચટણી થઈ જાય ને પછી આપણે ભજીયા બનાવી નાખીને ગોટા બનાવવાના છે. આજ મુસ્કાન વારી જોયો હશે યુટ્યુબમાં. તો પાયલને આવડે છે, મને ના આવડે કે મારે ગોટા બનાવવા છે, મેથી લઈ આવી છે. મેં તો નથી બનાવવા ભાઈ, રહેવા દે. તો ના મારે બનાવવા છે. તો મેં તો બનાવી નાખ, તારે બનાવવા છે ને મારે શું કીધું હાલો કે હું તો થોડું ઘણું કામ કરાવી. પછી એને આ ચટણી બનાવી નાખી અને હવે એ મરીયું ખાંડ્યું છે ને એમાં નાખે છે. ગોટાનો બેટર આવે ને એમાં થોડોક ચણાનો લોટ નાખી દીધો છે. પછી ધાણા જીરો નાખશે ને થોડીક હલ્દી નાખશે. લાલ મરચો નથી નાખવો, કેમ કે ગોટામાં લાલ મરચો ને એવું ના હોય. એટલે ધનિયા પાવડર ને હલ્દી ને એવો બધો હોય ને થોડોક લાલ તો રહી ગયો મરચો નાખી દીધો. ને થોડોક ભૂલમાં નાખવાનું નહોતો તોય. અને પછી આપણે જુઓ એને બધો બેટર તૈયાર કરી નાખ્યો છે. અને આમાં શ્રીખંડ નથી, પાછું કહેતા નહીં કે શ્રીખંડ નાખો, શ્રીખંડ નથી ભાઈ, એમાં મીઠો છે. મીઠાનો ડબલો તૂટી ગયો એટલે શ્રીખંડ વાળામાં રાખી દીધો છે. અત્યારે તો હાલ ઘડી તો હાલ શકીએ. તો પછી જ્યારે જાય ત્યારે વાત ને પછી એમાં નાખી દીધી છે હિંગ નાખી દીધી છે. હવે શું નાખવાનું છે? ખારો નાખવાનું છે. બધો બેટર તૈયાર કરી નાખ્યો જો મસ્તીનો. અને દરેલ ખાંડ નાખી થોડીક અંદર, એવું બધું નાખવું પડે. આપણે જે હોય એની વસ્તુ પૂરી નાખીને જો આ નાખી દીધો ખારો, પછી થોડીક ખાંડ, પછી આખા ધાણા ને એવું બધું નાખી અને આપણે ગોટા બનાવ્યા છે. તો મસ્તીના ગોટા બનાવી ગયા છે. એના ભેરા મરચાંય ખપે ને આપણે તો બધો હવા જ ખપે. એક હવા દે ના હાલે કે હવે આ ભજીયા તો ભજીયા જ. પછી પાપડે ખપશે. જો થોડાક પાપડ તરી નાખ્યા, થોડીક વેફર તરી નાખી. શિયાળામાં છે ને આવી ખાવાની બહુ મજા આવી જાય. તો મુસ્કાન બેન હવે ગોટા પાડવા માંડી ગયા છે અને ગોટા બની ગયા છે આપણા. જો હવે કાઢી લે બારે, ચાખીને કહીએ કે કેવા બન્યા છે. ને પાછા ખીજાશે. આપણે એને વખાણ કરવા પડ્યો ભાઈ, કે વખાણ કહે કે ના ધજ બન્યા છે. ને પછી આપણે દૂધ એનો પપ્પા હારું ગરમ કરી નાખે છે. ચટણી થઈ ગઈ છે, વિયારનું કરી નાખે છે તૈયારી. તો હવે બધાને વિયાર દેવાનું છે. ને તમે આવા વિડીયો મૂકીશું તો લાઇક કરતા શું થાય, લાઇક કરી નાખ.